બનાસકાંઠા જિલ્લાના અંબાજી ઉત્તર રેન્જ હેઠળ આવેલા પાડલિયા જંગલ વિસ્તારમાં સ્થિત બાલારામ અંબાજી વન્યજીવ અભયારણ્યમાં વન વિભાગ દ્વારા કરવામાં આવી રહેલી સરકારી કામગીરી દરમિયાન ગંભીર બનાવ સામે આવ્યો છે। તારીખ 5/12/2025ના રોજ વન વિભાગના સ્થાનિક સ્ટાફ દ્વારા નર્સરી તેમજ વૃક્ષારોપણની કામગીરી શરૂ કરવામાં આવી હતી। જોકે આ દરમિયાન એસસી ભારત નામે ઓળખાતા સંગઠનના સભ્યો દ્વારા આ કામગીરીનો ખુલ્લો વિરોધ કરવામાં આવ્યો હતો। આ સંગઠનના સભ્યો દ્વારા આ વિસ્તારમાં પ્રવેશ ન કરો, તમે આ દેશના મૂળ નાગરિક નથી જેવા ઉશ્કેરણી ભર્યા શબ્દો ઉચ્ચારી વન વિભાગના કર્મચારીઓને કામગીરીમાં જોડાયેલા શ્રમિકો સાથે સંઘર્ષ કરવામાં આવ્યો હતો। આ મામલે વનપાલ તથા વનરક્ષક દ્વારા અંબાજી પોલીસ સ્ટેશનમાં અંદાજે 100 લોકોના ટોળા વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી FIR દાખલ કરવામાં આવી છે। આ પછી પણ વિવાદ શાંત ન થતા તારીખ 11/12/2025ના રોજ પાડલિયા નર્સરી ખાતે વન વિભાગ અને પોલીસ સ્ટાફની હાજરી હોવા છતાં ફરીથી આ ટોળા દ્વારા નર્સરીની કામગીરી બંધ કરાવી સરકારી કામગીરીમાં અવરોધ ઊભો કરવામાં આવ્યો હતો। આ બાબતે અંબાજી ઉત્તર રેન્જના પરિક્ષેત્ર વન અધિકારી દ્વારા દાતા મામલતદાર તથા નાયબ સંરક્ષણને લેખિત રીતે જાણ કરવામાં આવી હતી। તારીખ 13/12/2025ના રોજ મામલતદાર દાતા પોલીસ જવાનોને 5 રેન્જના વન વિભાગના કર્મચારીઓ સાથે ફરીથી કામગીરી શરૂ કરવા સ્થળ પર પહોંચ્યા ત્યારે અંદાજે 500 લોકોના ટોળા ઉપર ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો। આ ટોળાના આગેવાનો દ્વારા લોકોને ઉશ્કેરી વન વિભાગ, પોલીસ અને રેવન્યુ વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ પર અચાનક પથ્થરમારો કરવામાં આવ્યો હતો। એટલું જ નહીં, તીર, કામઠા, તલવાર અને કુવાડી જેવા હથિયારો વડે હુમલો કરી બહાર નીકળવાના રસ્તાઓ પર ઝાડ કાપી અને પથ્થરો મૂકી અવરોધ સર્જવાનો પ્રયાસ કરાયો હતો। આ હિંસક ઘટનામાં વન વિભાગ, પોલીસ તથા રેવન્યુ અને અનેક અધિકારીઓ અને કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે। નોંધનીય છે કે અગાઉ પણ એસસી ભારત સંગઠન દ્વારા વન વિભાગની વિવિધ કામગીરીમાં સતત અવરોધ ઊભા કરવામાં આવતા હોવાની રજૂઆતો કરવામાં આવી હતી। હાલ ઘટનાને પગલે તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને આ વિસ્તારમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। દાંતા તાલુકાના પાડલિયા ગામે કે જે અંબાજીથી આશરે 12 કિલોમીટર દૂર આવેલું છે, ત્યાં સર્વે નંબર 9 કે જે ફોરેસ્ટ વિભાગની જગ્યા છે, ત્યાં સવારે 8:30 વાગે અંદાજિત નર્સરી અને પ્લાન્ટેશનની કામગીરી ચાલી રહી હતી। ફોરેસ્ટ વિભાગની સાથે સાથે પોલીસ અને રેવન્યુ ડિપાર્ટમેન્ટના લોકો પણ તેમની સાથે હતા। અંદાજિત 2:30 વાગ્યાના સમયગાળે 500 કરતાં પણ વધારે જે લોકોનું ટોળું છે એમને એક પૂર્વ આયોજિત રીતે કહી શકાય એવો પથ્થર, ગોફણ અને તીર કામઠાથી હુમલો કર્યો છે। આ જે હુમલો થયો એમાં ફોરેસ્ટ વિભાગ, પોલીસ વિભાગ અને રેવન્યુ એડમિનિસ્ટ્રેશનના અંદાજિત 47 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓને ઈજા થવા પામી છે, જેમાંથી 45 જે આપણા અધિકારી કર્મચારીઓ હતા કે જે ઈજાગ્રસ્ત થયા હતા એમને અહીંયા અંબાજી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા અને એમાંથી વધુ સારવાર માટે 9 જણાને હાલમાં પાલનપુર ખાતે રિફર કરેલા છે અને 2 અધિકારીઓને સીધા જ પાલનપુર ખાતે અત્યારે સારવાર લઈ રહ્યા છે। તમામ જે ઘાયલ કર્મચારીઓ, જે અધિકારીઓ છે એ હાલમાં સારવાર હેઠળ છે અને તમામની જે હાલત છે, તમામની જે પરિસ્થિતિ છે એ હાલમાં સ્ટેબલ છે। પોલીસ વિભાગ દ્વારા હાલમાં FIR જે નોંધવાની કાર્યવાહી ચાલુમાં છે અને આ સંદર્ભમાં પોલીસ વિભાગ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં